ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિરે ભાદરવી પૂનમ પહેલા શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. સમગ્ર ગુજરાત અને આજુબાજુમાં આવેલ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ભક્તો મા અંબાના નવરાત્રિના નોરતાને આમંત્રિત કરવા માટે જતા હોય છે, ત્યારે ખેડબ્રહ્મામાં આવેલ મા જગદંબાના મંદિર એટલે કે નાના અંબાજીમાં હજારો ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ચાલતા પદયાત્રીઓ માટે પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ પણ ખડે પગે સેવા માટે તૈયાર હોય છે. તેવામાં આ મંદિરોમાં પણ માતાજીના ભોજન પ્રસાદ તથા અન્ય કોઈ ઘટનાઓ ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત સીસીટીવી કેમેરાથી સજ્જ ચોકસાઈ રાખવામાં આવતી હોય છે. જ્યારે પૂનમની ભીડ પહેલા હજારો લાખો શ્રદ્ધાળુઓ જગતજનની મા અંબાના દર્શનાર્થે આવે છે, ત્યારે અંબાજી મંદિર પોલીસ અને મંદિર સેવકગણ ખડે પગે રહીને લોકસેવાનો લાહવો લે છે. ત્યારે ખેડબ્રહ્મા મંદિરના મેનેજર દિલીપસિંહ બાપુએ પોતાની વાત વિડીયો થકી જણાવી. જુઓ. શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓ અને સંઘો માટે રહેવા જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. એમને ઠંડા પાણીની પણ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. ભાદરવા સુદ 13થી પૂનમ સુધી યાત્રિકોને સાત્વિક ભોજન મળે એ માટે ₹20ની ટોકનથી યાત્રાળુઓ માટે જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. યાત્રાળુઓને તકલીફ ના પડે એ માટે એમની સલામતી અને શાંતિ માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બને ના એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.